નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં ભણાવેલા દાખલાઓ જે છિદ્રો આધારિત 5 દાખલાઓની આપણે ચર્ચા કરેલી હતી, તો આ દાખલાઓ છે તમને સમજાઈ ગયા હશે. હવે આપણે એક અલગ પ્રકારના દાખલાઓની ચર્ચા કરીશું કે આ જે પ્રકારના હવે દાખલાઓ છે એમાં શું આવશે, તો કે કોઈ એક એકમ કોષ હોય, એફસીસી કે બીસીસી કે સાદો ઘન અથવા એચસીપી પ્રકારનો એકમ કોષ. તો આ એકમ કોષો હોય એના જે ખૂણાઓ હોય અથવા જે ફલક હોય કે એમના જે વિકર્ણો હોય, આ કોઈ જગ્યાએથી આપણે એક પરમાણુને દૂર કરીએ કે બે પરમાણુને દૂર કરીએ કે આખી ફલક જ દૂર કરીએ અથવા કોઈ અંતસ્થ વિકર્ણ છે એ આપણે દૂર કરીએ, તો પછી જે એકમ કોષ બાકી વધે એમાં જે પરમાણુઓ હોય એની સંખ્યાની ગણતરી આધારિત દાખલાઓની આપણે ચર્ચા કરીશું. તો આ પ્રકારના દાખલાઓ છે એ સ્વાધ્યાયમાં નથી આપેલા કે નથી ઉદાહરણના દાખલા તરીકે લીધેલા, પરંતુ આ પ્રકારના દાખલાઓ છે મોટે ભાગે MCQમાં પૂછાતા હોય છે. ગુજકેટમાં અને જી અને નીટની એક્ઝામ જે લેવાતી હોય એમાં ખાસ કરીને પૂછાતા હોય છે. તો એમાં મેં એક દાખલો છે લખેલો છે એક્સ્ટ્રા, એટલે કે પ્રેક્ટિસ માટે. એફસીસી સ્ફટિક રચનામાં લેટિસ સ્થાનો પૈકી એ પરમાણુ ઘનના ખૂણા ઉપર અને બી પરમાણુ ફલકની મધ્યમાં છે. જો એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી દૂર કરવામાં આવે તો સંયોજનનું સૂત્ર શોધો. હવે જુઓ કયા પ્રકારનો એકમ કોષ આપેલો છે, એફસીસી પ્રકારનો, બરાબર. તો એફસીસી પ્રકારના એકમ કોષમાં પરમાણુઓ છે ક્યાં આવેલા હોય, તો કે એફસીસી પ્રકારના એકમ કોષમાં પરમાણુઓ છે એ એકમ કોષના ખૂણાઓ ઉપર આવેલા હોય અને બીજી ફલક જે હોય એના મધ્યમાં આવેલા હોય. તો આ ખૂણા ઉપર પરમાણુ હોય, બરાબર છે, અને બીજા હોય ફલકની મધ્યમાં. તો હવે જે ખૂણા ઉપર જે પરમાણુ આવેલા છે એ કયા પરમાણુઓ છે, તો કે એ પરમાણુ જે છે એ પરમાણુ એ ઘનના ખૂણા ઉપર આવેલા છે. તો 8 ખૂણા હતા, 8 ખૂણે એ પરમાણુ છે અને ફલકની મધ્યમાં બી પરમાણુ છે. ફલકની મધ્યમાં બી પરમાણુ છે, દરેક ફલકની મધ્યમાં 4, બરાબર છે. ત્યારબાદ આ નીચેની ફલકનો 5મો અને પાછળની ફલકનો આ 6થો પરમાણુ. તો આ ફલકની મધ્યમાં બી પરમાણુ છે, જે બ્લુ રંગના દર્શાવેલા છે એ બી પરમાણુ છે અને જે કાળા રંગના દર્શાવેલા છે એ પરમાણુ છે, બરાબર. તો હવે જે એ પરમાણુ જે છે એમાંથી એક પરમાણુ કોઈ એક ફલકના મધ્યમાંથી દૂર કરવામાં આવે. ફલકના મધ્યમાંથી દૂર કરવામાં આવે. જો એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી, એટલે કુલ 6 ફલક છે. હવે 6 ફલકમાંથી લેવાની એક ફલક અને એ એક ફલકના મધ્યમાંથી એક પરમાણુ દૂર કરવાનો, એક પરમાણુ દૂર કરવાનો. તો ફલકની મધ્યમાં બી પરમાણુ આવેલા છે, તો એમાંથી હું આ એક ફલકને હું ધ્યાનમાં લઉં, મિત્રો, આ એક ફલકને ધ્યાનમાં લઉં, બરાબર. તો એ ફલકના મધ્યમાં રહેલો આ બી પરમાણુ છે હું દૂર કરી નાખું, આ પરમાણુને હું કાઢી નાખું. તો કેટલા બી પરમાણુ વધ્યા? 5, બરાબર. એ પરમાણુ તો 8 એમનેમ રહેશે, માત્ર બી પરમાણુની સંખ્યામાં ઘટાડો થશે. તો કરીએ ગણતરી. એ પરમાણુની સંખ્યા 8 ખૂણા ઉપર હોવાથી 8 × 1/8 = 1 થશે. અને બી પરમાણુની સંખ્યા કેટલી થશે, તો કે હતા 6 પણ એક મેં કાઢી નાખ્યો. કોઈ એક ફલકના મધ્યમાંથી દૂર કરવામાં આવે, એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી. તમને એવું કહે કે બધી જ ફલકના મધ્યમાંથી પરમાણુ દૂર કરી દઉં તો બી બધાય દૂર થઈ જાય, તો માત્ર એ જ વધે, તો સંયોજન બને જ નહીં. એટલે બધી ફલક તો દૂર કરવાનું ન કહે, એક પરમાણુ કોઈ એક ફલકની મધ્યમાંથી દૂર કરવામાં આવે એટલે બી એક ઓછો થયો.
માંથી 1 જાય તો 5 બી પરમાણુ થયા. હવે બી પરમાણુ છે ફલકની મધ્યમાં હોય તો આપણે જોયું કે મધ્યમાં રહેલો દરેક પરમાણુ, ફલકની મધ્યમાં રહેલો દરેક પરમાણુ બે એકમ કોષમાં કોમન હોય, એટલે આપણે એને 1/2 વડે ડિવાઈડ કરવા પડે, એટલે 5/2. હવે આપણે લેશું ગુણોત્તર. એ અને બીનો ગુણોત્તર લીધો, આ બે ઉપર વહી જાય, છેદનો છેદ અંશમાં જાય, 2/5, તો A2B5. આ પૂછાઈ ગયેલું MCQ છે બોર્ડની પરીક્ષામાં. ત્યારબાદનો આપણે આવો દાખલો જોઈએ. FCC પ્રકારના ઘનમાં ખૂણા પર એ પરમાણુઓ અને ફલક પર બી પરમાણુ છે. હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું એ જ રીતની આકૃતિ થશે. ખૂણા ઉપર એ પરમાણુ છે અને ફલક ઉપર બી પરમાણુ છે. હવે જો કોઈ એક એ પરમાણુ ખરી જાય, એક એ પરમાણુ એટલે ખૂણા 8 ખૂણા છે, એ બધા ખૂણે એક એક છે, એમાંથી એક એ પરમાણુ ખરી જાય તો એ પરમાણુની સંખ્યા 7 થઈ જાય. તો સંયોજનનું અણુસૂત્ર શું થાય? તો એ પરમાણુની સંખ્યા બરાબર 8 - 1. કુલ 8 હોય, એમાંથી એક જાય તો 7 થાય. હવે એનો આપણે વાસ્તવિક સંખ્યા ગણશું કે એનો જે ભાગ રોકાયેલો એના વડેની સંખ્યા, એટલે 7/8, 1/8 કરવું પડે. અને બી પરમાણુ ફલકની મધ્યમાં છે એટલે એ બધા એમનેમ રહેશે, એટલે 6 × 1/2 = 3. ગુણોત્તર લઈએ આ બંનેનો, 8 છે છેદમાં આવશે એટલે 24 થશે સાદુરૂપ, A7 થશે, એટલે અણુસૂત્ર થશે A7B24. ખાસ રકમ એક વખત સમજાઈ જાય અને શું કહેવા માગે છે એ તમે એક વખત જાણી લ્યો એટલે એકદમ ઇઝી છે આ. ત્યારબાદ NaClની સ્ફટિક રચનામાં એક સોડિયમ આયન ધાર પરથી દૂર થાય છે, તો બાકી રહેતા સ્ફટિક રચનાનું સૂત્ર શોધો. તો હવે અહીં NaClની મેં રચના આપેલી છે. NaClનો એકમ કોષ છે એ FCC પ્રકારનો એકમ કોષ હોય, અને એમાંય ખાસ જે FCC પ્રકારનો એકમ કોષ હોય તો એ જે ઘન હોય એના જે FCC પ્રકારના એકમ કોષમાં NaClની વાત કરું તો NaClમાં જે FCC પ્રકારનો એકમ કોષ બનતો હોય તો એમાં જે ખૂણા ઉપરના પરમાણુ જે છે, ખૂણા ઉપરના, અને આ જે ફલકના મધ્યમાં રહેલા પરમાણુ, એટલે ફલકના કેન્દ્રમાં રહેલા પરમાણુ અને ખૂણા ઉપર રહેલા પરમાણુ, કાળા રંગના પરમાણુ અમે દર્શાવેલા છે. તો એ પરમાણુ છે એ ક્લોરીનના હોય, ફિક્સ જ હોય. NaClની રચનામાં Cl આયનનું કદ મોટું હોવાથી હંમેશા કોઈ પણ પ્રકારે હોય એકમ કોષ તો એમાં મોટા ભાગે ઋણ આયનો છે એ લેટિસ રચનામાં ગોઠવાયેલ હોય. આવી મેં તમને વારંવાર કીધું આગળના લેક્ચરમાં. તો આ લેટિસ રચનામાં એટલે કયું તો કે FCC પ્રકારના એકમ કોષમાં ખૂણા ઉપર અને દરેક ફલકના કેન્દ્રમાં, તો એ આ બધી ક્લોરાઇડ આયન હોય. તો હવે સોડિયમ આયન કઈ જગ્યાએ, તો કે સોડિયમ આયન જે છે એ આ દરેક ધારના કેન્દ્રમાં હોય. આ ધાર છે તો એનું કેન્દ્ર અથવા મધ્ય બિંદુ કહેવાય. દરેક ધારના કેન્દ્રમાં કુલ 12 ધાર હોય તો 12 ધારના કેન્દ્રમાં. અને 13મો સોડિયમ આયન છે એ આખા ઘનના કેન્દ્રમાં, આ ઘનનું કેન્દ્ર, નાનું જે બિંદુ મેં બતાવેલું છે સોડિયમ આયન છે, અહીં લખેલું છે નાના કદનું સોડિયમ આયન, મોટા કદનું ક્લોરાઇડ આયન. તો આ ધારના કેન્દ્રમાં શું આવેલું હોય તો આપણે જાણીએ છીએ કે ધારના કેન્દ્રમાં તો અષ્ટફલકીય છિદ્ર હોય અને ઘનના કેન્દ્રમાં એક અષ્ટફલકીય છિદ્ર હોય, બરાબર. તો બધાય સોડિયમ આયન છે એ NaClની રચનામાં બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા હોય છે. હવે એમાંથી એક સોડિયમ આયન દૂર કરવું. એક સોડિયમ આયન ધાર પરથી દૂર થાય છે, ધાર ઉપરથી, એટલે આ ઘણી બધી ધાર છે એમાં એક સોડિયમ આયન દૂર કરવાનું છે. તો આ ધારને મેં ધ્યાનમાં લીધી અને અહીંયાથી સોડિયમ આયન દૂર કરી નાખ્યો. તો સોડિયમ આયનની સંખ્યા કેટલી થઈ? ધાર ઉપરના સોડિયમ આયનની સંખ્યા કેટલી થઈ? 12માંથી 1 વહી ગયો તો કેટલા થાય? 11 થાય. અને આપણે જાણીએ છીએ કે દરેક ધાર છે એ 4 એકમ કોષમાં કોમન હોય, એટલે આ ધારના કેન્દ્રમાં આવેલો સોડિયમ પરમાણુ છે એ પણ 4 એકમ કોષમાં કોમન કહેવાય. એટલે હું 1/4 વડે ડિવાઈડ કરીશ, એટલે 12 હતા એમાંથી 1 ગયો તો 11 થયું, 11 × 1/4, બરાબર. એટલે
એ સંખ્યા થાય 11/4 અને એક સોડિયમ આયન છે આ કેન્દ્રમાં છે, તો એ તો આખો જશે એકમ કોષમાં, એટલે +1 અહીં છપાયેલું નથી, અહીં +1 મેં લખેલું હતું, અહીં ફોટામાં એ ડિલીટ થઈ ગયું છે, એટલે ખાસ જોઈજો તમે, બરાબર. તો પછી એનું આપણે સાદુરૂપ આપીએ, બરાબર, લસા લીધો અને 4 વડે ગુણ્યા છેદમાં 4, એટલે સોડિયમ આયનની સંખ્યા થઈ 15/4 અને ક્લોરાઇડ આયનની સંખ્યા છે એ કેટલી થાય, તો કે ખૂણા ઉપર હોય તો 8 × 1/8 એટલે 1 થાય, અને 6 ફલકમાં એટલે પ્લસ એનું સાદુરૂપ 6 × 1/2, બરાબર, એટલે 4. આ તો આપણે વારંવાર આવ્યું, આગળ પણ દાખલામાં જોયું કે સીસીપી પ્રકારના એકમ કોષમાં લેટાઈસ રચનામાં રહેલા પરમાણુઓની સંખ્યા 4 હોય છે. બસ આ બંનેની સંખ્યા મને મળી ગઈ. બંનેનો ગુણોત્તર લઈશ, સોડિયમ આયન ને ક્લોરાઇડ આયનની સંખ્યાનો ગુણોત્તર લઈશ, બરાબર. આ છેદ છે તો એ નીચે આવશે, બરાબર. 15/4 ગુણ્યા 4 થશે, તો 15/16. તો સૂત્ર થશે Na15Cl16. હવે એક મેં આ જ રીતનો બીજો દાખલો, જો એક ક્લોરાઇડ ખૂણા પરથી દૂર કરીએ તો અણુસૂત્ર શું બને, તો આ જાતે ગણજો, એમાં તમને જવાબ મળશે Na32Cl31. ત્યારબાદનો એક દાખલો છે કે X સ્ફટિકમય ઘન X અને Y તત્વનું બનેલું છે, જેમાં X પરમાણુઓ સીસીપી રચનામાં છે અને Y પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે. તમને એવું નથી કીધેલું કે કેટલા સમચતુષ્ફલકીય છિદ્રોમાં Y પરમાણુ છે. Y પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રમાં, એટલે આપણે એમ જ સમજવાનું કે બધાય સમચતુષ્ફલકીય છિદ્રો છે Y પરમાણુથી ભરાયેલા છે. હવે જો એક ફલક પરના એક વિકર્ણના એક ફલકને ધ્યાનમાં લેવાની અને એની ઉપરનું એક વિકર્ણના બધા જ પરમાણુ દૂર કરું તો સ્ફટિકમય ઘનનું અણુસૂત્ર જણાવો. હવે X પરમાણુ છે સીસીપી રચનામાં છે, એટલે આપણે જાણીએ છીએ કે સીસીપી રચનામાં X પરમાણુ છે, એટલે X પરમાણુ ક્યાં હોય, તો કે આ જે ઘન બનતો હોય એના ખૂણે અને દરેક ફલકના મધ્યમાં. તો આ બધાય પરમાણુઓ જે મેં દર્શાવેલા છે, બધાય પરમાણુઓ આકૃતિમાં બધાય પરમાણુઓ છે એ X પરમાણુઓ છે, બરાબર. અને Y પરમાણુ છે સમચતુષ્ફલકીય છિદ્રમાં છે. સમચતુષ્ફલકીય છિદ્ર છે આ ઘનની અંદર હોય, દરેક ખૂણાના કેન્દ્રના પરમાણુની નજીક એકદમ, બરાબર. તો એ મેં દર્શાવેલું નથી કારણ કે આકૃતિમાં થોડોક ગોટાળો ઉત્પન્ન ન થાય એટલે. હવે ફલકનો વિકર્ણ દૂર કરવું, એક ફલક એટલે એક ફલકને ધ્યાનમાં લીધી, 6 ફલક હોય એમાંની એક ફલકને ધ્યાનમાં લઉં, એક ફલક પરના એક વિકર્ણના વિકર્ણો એક ફલક ઉપર 2 હોય, આમ AB અહીંયા દોરેલો છે. હવે આ બેને હું જોડું તો એક બીજો વિકર્ણ પણ બને, આમ ક્રોસ. હવે એમાંથી એક ફલક પરના એક વિકર્ણના બધા જ પરમાણુને દૂર કરું. હવે એક ફલક ઉપરને એક પરમાણુ, એટલે AB વિકર્ણ છે એને હું કાઢી નાખું તો આ 3 પરમાણુ દૂર થઈ જાય. એ 3 પરમાણુ કયા છે, X તત્વના પરમાણુ છે, બરાબર. જે Y તત્વના પરમાણુ છે એ સમચતુષ્ફલકીય છિદ્રમાં છે, બરાબર. એને કાંઈ અસર ન થાય, આ ફલકનો વિકર્ણ હું દૂર કરું તો સમચતુષ્ફલકીય છિદ્રોને કાંઈ અસર થાય નહીં. સમચતુષ્ફલકીય છિદ્રોમાં જે Y પરમાણુ આવેલા છે એની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. પરંતુ હા, જો હું એવું શબ્દ વાપરું કે અંતસ્થ વિકર્ણ, અહીંથી આમ દોરેલો હોય અંતસ્થ વિકર્ણ, જો અંતસ્થ વિકર્ણ લીધેલો હોય અને આ અંતસ્થ વિકર્ણ દૂર કરું, આ અંતસ્થ વિકર્ણ જે મેં લાઈન ડ્રો કરી નવી ગુલાબી રંગની, જો અંતસ્થ વિકર્ણ દૂર કરીશ તો સમચતુષ્ફલકીય છિદ્રો ઉપર જે Y પરમાણુ આવેલા છે એ દૂર થઈ જાય, બરાબર. ખૂણા ઉપરના 2 પરમાણુ દૂર થાય અને એક અંતસ્થ કેન્દ્ર ઘનના કેન્દ્રમાં આવેલો પરમાણુ દૂર થાય. એટલે જો અંતસ્થ વિકર્ણ દૂર કરું તો કુલ 5 પરમાણુ દૂર થાય, 2 ખૂણા પરના, 2 સમચતુષ્ફલકીય છિદ્રમાં આવેલા અને એક એક્ઝેક્ટ ઘનની વચ્ચે અષ્ટફલકીય છિદ્રમાં આવેલા પરમાણુ, આટલા 5 પરમાણુ દૂર થઈ જાય. પરંતુ અહીં તમને કીધેલું છે કે એક ફલક ઉપરનો વિકર્ણ દૂર કરવું, બરાબર. તો આ ફલક ઉપરના વિકર્ણના બધા જ પરમાણુઓ દૂર કરવામાં આવે. આ ફલક ઉપરના વિકર્ણના બધા જ પરમાણુ, એક જ વિકર્ણને ધ્યાનમાં લીધું
છે, બરાબર. એક વિકર્ણ કીધેલો છે એટલે એક ફલક પરના એક વિકર્ણના બધા જ પરમાણુને દૂર કરું તો બધા જે આ 3 પરમાણુઓ છે એ એક્સ તત્વના પરમાણુ છે, તો 3 એક્સ તત્વ દૂર થાય તો 2 ખૂણાના, એટલે ખૂણા ઉપર 8 હોય એમાંથી 2 જાય તો એક્સની સંખ્યા આપણે કઈ રીતે ગણી શકીએ કે એક્સની સંખ્યા બરાબર 8 - 2, 2 વહી ગયા એટલે 6 થયા. ખૂણા ઉપરના 6 અને દરેકનો ભાગ કેટલામાં હોય? 1 અષ્ટમાંશમાં, એટલે 6/8. હવે ફલક ઉપર 6 ફલક ઉપર હોય એમાંથી એક ફલકનો પરમાણુ પણ દૂર થયો, મેં ફલકીય વિકર્ણ દૂર કર્યો એટલે, તો એની સંખ્યા થશે, ફલકના પરમાણુની સંખ્યા થશે 5. ફલકના પરમાણુ જે હોય, ફલક ઉપરનો પરમાણુ, કેન્દ્રનો પરમાણુ, બરાબર, એ છે એ 2 એકમ કોષમાં કોમન, એટલે ડિવાઇડેડ 1/2, બરાબર, એટલે 5/2, 5/2. પછી આનું સાદુરૂપ આપીએ, લસા લઈએ એટલે આને મારે 4 વડે ગુણવું પડે. ઉપર 5 ને 4 વડે ગુણું, 2 ને 4 વડે ગુણું એટલે 8 થાય, તો 6 ના 6 એમને 5 ચોક 20, સાદુરૂપ આપું 26/8. હવે વાય પરમાણુ છે એની સંખ્યામાં કોઈ ફેરફાર થશે નહીં. વાય પરમાણુ બધા જ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે, આથી વાયની સંખ્યા છે એ 8 ની 8 એમનેમ રહેશે, બરાબર. વાય પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રોમાં ગોઠવાયેલા છે અને સીસીપી પ્રકારની રચનામાં સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 8 હોય, તેથી વાય પરમાણુની સંખ્યા પણ 8 થશે. હવે ગુણોત્તર લઉં, 26/8, 8 નીચે આવતા રહેશે, સાદુરૂપ આપીશ, જવાબ મળશે 13/32, x 13 y 32, બરાબર છે. તો આવા દાખલાઓ પણ પૂછાઈ શકે. પછી એક મેં એક્સ્ટ્રા દાખલો આપેલો છે, એ તમારી જાતે તમારે સોલ્વ કરવાનો છે. તો આ સિમ્પલ એક દાખલો આપેલો છે કે એક ઘનની રચનામાં એ પરમાણુઓ ખૂણા ઉપર, બી પરમાણુઓ ફલકના કેન્દ્રમાં અને સી પરમાણુઓ ધારના મધ્ય બિંદુ પર આવેલા છે, તો ઘનનું અણુસૂત્ર શું થશે? એ પરમાણુ ખૂણા ઉપર એટલે 8 હોય ને એને 1/8 કરવું એટલે એની સંખ્યા 1 થાય, બરાબર. બી પરમાણુ ફલકના કેન્દ્રમાં કુલ 6 હોય પણ દરેક પરમાણુ છે એ 2 એકમ કોષમાં કોમન, એટલે 6 × 1/2 એટલે બીની સંખ્યા 3 થશે. અને ધારના મધ્ય બિંદુ પર 12 ધાર હોય ને 12 ધારના મધ્ય બિંદુ પર એની સંખ્યા 12 થઈ, પણ દરેક ધાર છે 4 એકમ કોષમાં કોમન હોય એટલે 12/4, સીની સંખ્યા થશે 3. સિમ્પલ, A B 3 C 3 છે, એકદમ ઇઝી. ત્યારબાદ જોઈએ લખાણ સંબંધિત 1.14 દાખલો. એક સંયોજન ષટકોણીય સૌરુદ્ધ સંકુલિત રચના બનાવે છે, તેના 0.5 મોલમાં, આ જે સંયોજન જે છે, બરાબર, એના 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે? આ પૈકીના કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય છિદ્રો છે? તમને એવું પૂછ્યું છિદ્રોની કુલ સંખ્યા અને કયા પ્રકારની રચના બને છે? HCP, ષટકોણીય સૌરુદ્ધ સંકુલિત, એટલે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ. અને આપણે જાણીએ છીએ કે હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ હોય, બરાબર, તો 2 પ્રકારના છિદ્રો ઉત્પન્ન થતા હોય, સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય પ્રકારના છિદ્રો ઉત્પન્ન થતા હોય. તો આ 2 છિદ્રોની કુલ સંખ્યા તમારે કહેવાની છે. એટલે એમ નહીં કહી દેવાનું કે HCPમાં જે 6 હોય અષ્ટફલકીય છિદ્ર અને 12 હોય સમચતુષ્ફલકીય, એટલે 12 ને 6 18. નહીં, તમને અહીં જે સંયોજન છે એની મોલ સંખ્યા આપેલી છે કે આટલા મોલમાં કેટલા હોય, 0.5 મોલમાં કુલ કેટલા છિદ્રો હોય, બરાબર. એ કુલ છિદ્રોમાંથી કેટલા છિદ્રો સમચતુષ્ફલકીય પ્રકારના હોય, બરાબર છે. તો ગણીએ, આપણે જાણીએ છીએ, બરાબર, કે કુલ પરમાણુની સંખ્યા કેવી રીતે, મોલ ઉપરથી પરમાણુની સંખ્યા કઈ રીતે મળે? તો આપણે જાણીએ છીએ કે મોલ ઉપરથી પરમાણુની સંખ્યા મેળવવી હોય તો એ મોલને એવોગાડ્રો અંક વડે ગુણવા પડે. ધોરણ 11ના પહેલા ચેપ્ટરનો કન્સેપ્ટ છે, બરાબર. તો જે આ સંયોજન છે એમાં કુલ પરમાણુની સંખ્યા મને મળશે મોલ ગુણ્યા એવોગાડ્રો અંક. મોલ આપેલા છે 0.5, એવોગાડ્રો અંકની કિંમત મૂકીને સાદુરૂપ આપ્યું તો 3.011 ગુણ્યા 1023 કુલ પરમાણુની સંખ્યા મળી, બરાબર. તો હવે તમને એવું પૂછેલું છે કે
છિદ્રોની કુલ સંખ્યા કેટલી હશે, બરાબર, અને એમાં કેટલા સમચતુષ્ફલકીય છિદ્રો અને કેટલા અષ્ટફલકીય છિદ્રો હોય. તો હવે આપણે જાણીએ છીએ કે આ તો પરમાણુની સંખ્યા થઈ, બરાબર. તો પરમાણુની જે સંખ્યા હોય એ સંખ્યા લેટિસ રચનામાં રહેલા એકમ કોષમાંના જે લેટિસ રચનામાં જે પરમાણુ હોય એની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા હોય અને એના બમણા ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા હોય. આગળ વારંવાર આવી ગયું, બરાબર. તો અહીં પરમાણુની સંખ્યા આપણને મળે છે 3.011 × 10⁻23. તો એના જેટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની હોય. એટલે પરમાણુની સંખ્યા જેટલી જ સંખ્યા અષ્ટફલકીય છિદ્રોની હોય છે. આથી અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પણ 3.011 × 10⁻23 થશે. ત્યારબાદ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી હોય, આપણે અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા ગણવી પડે. ત્યારબાદ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા છે એ પરમાણુની સંખ્યા કરતાં બમણી હોય. એટલે 2 × 3.011 × 10⁻23. તો મને મળ્યા સમચતુષ્ફલકીય છિદ્રો. એટલે આ જવાબ મળી ગયો. સમચતુષ્ફલકીય છિદ્રો છે આટલા હોય 6.022 × 10⁻23. તો તમને એવું લાગે કે આ આપણે અષ્ટફલકીય છિદ્રો શું કામ શોધ્યા? આપણે તો સમચતુષ્ફલકીય છિદ્રો અને કુલ છિદ્રો કીધા છે, બરાબર. તો હવે કુલ છિદ્રો એટલે શું? તો કે સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રના સંખ્યાનો સરવાળો. એટલે આપણે અષ્ટફલકીય છિદ્રો પહેલાં લખવા પડે. કુલ છિદ્રોની સંખ્યા બરાબર અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા પ્લસ સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા. આ બંને સંખ્યાનો સરવાળો કરી અને આપણને જે સંખ્યા મળે એ 0.5 મોલમાં છિદ્રોની કુલ સંખ્યા આપણને મળશે. એટલે આ જે જવાબ છે આ બીજો જવાબ છે અને આ જે પહેલો જવાબ માંગ્યો છે એ નીચે આપેલો છે, બરાબર. ત્યારબાદ એક સમઘનીય ઘન પદાર્થ 2 તત્વો P અને Q નો બનેલો છે. Q પરમાણુ ઘનના ખૂણા ઉપર છે અને P અંતસ્થ કેન્દ્ર પર છે. તો સંયોજનનું સૂત્ર શું હશે અને P અને Q બંનેના સવર્ગાંક કેટલા હશે? તો કયા પ્રકારનો છે સમઘનીય પદાર્થ છે એ P અને Q નો બનેલો છે, 2 તત્વો P અને Q નો. હવે એમાં તમને એવું કીધું છે કે P પરમાણુ છે અંતસ્થ કેન્દ્ર ઉપર છે. એટલે આ મેં જોઈએ દર્શાવ્યું. P પરમાણુ છે અંતસ્થ કેન્દ્ર ઉપર છે અને Q પરમાણુ છે સમઘનના દરેક ખૂણા ઉપર છે. Q પરમાણુ સમઘનના ખૂણા ઉપર એટલે બધાય ખૂણા ઉપર Q મેં દોરી નાખ્યો, બરાબર. તો હવે આવું મેં દોરું તો આ કયો એકમ કોષ છે? આપણે જાણીએ છીએ કે ખૂણા ઉપર અને અંતસ્થ કેન્દ્ર ઉપર જો પરમાણુ આવેલા હોય તો એ જે એકમ કોષ બને એને કેવો એકમ કોષ કહેવાય? BCC પ્રકારનો એકમ કોષ કહેવાય. એટલે આ જે આપેલું છે તમને Q અને P બંને પરમાણુઓના જે સ્થાન આપેલા છે એ સ્થાન ઉપરથી આપણને એકમ કોષના પ્રકારની ખબર પડે. એકમ કોષના પ્રકારની કે આ BCC પ્રકારનો છે. બસ આટલું આપણે જાણી લઈએ. BCC પ્રકારનો એકમ કોષ કે FCC પ્રકારનો એકમ કોષ એવું આપણે ખબર પડી જાય એટલે આપણને સવર્ગાંકની ખબર પડી જાય, બરાબર. તો P છે એ કેન્દ્ર ઉપર છે, બરાબર. તો એની ફરતે 8 ખૂણા ઉપર Q છે. તો આ P છે એ 8 Q પરમાણુ સાથે જોડાયેલો હોય, બરાબર. 8 ખૂણાના પરમાણુઓ જે છે એ 8 ખૂણા પરના પરમાણુ છે એ P પરમાણુને સ્પર્શતા હોય છે. આથી P નો સવર્ગાંક થશે 8. હવે વાત થઈ Q ના સવર્ગાંકની, બરાબર. તો BCC પ્રકારનો એકમ કોષ હોય, બરાબર. તો P નો જે સવર્ગાંક હોય એ જ Q નો સવર્ગાંક હોય. કારણ કે P ની ફરતે 8 Q પરમાણુ આવેલા છે તો દરેક Q પરમાણુની ફરતે 8 P પરમાણુ હોય. કઈ રીતે? તો અહીં તો તમને એવું લાગે છે કે આ એક Q પરમાણુ છે એક P સાથે જોડાયેલો છે, એને સ્પર્શે છે, ટૂંકમાં આ ખુલ્લી રચના છે. તો હવે બાકીના 7 ક્યાં હોય? તો આ તો એક એકમ કોષ છે, બરાબર. હવે આપણે જાણીએ છીએ કે ખૂણા ઉપરનો દરેક પરમાણુ 8 એકમ કોષમાં કોમન હોય.
તો આ એક એકમ કોષ થયો. તો હવે આ ક્યુ છે એના બીજા જે 7 એકમ કોષ હશે એમાં પણ આ ક્યુ પરમાણુ છે કોમન હશે, બરાબર. ખૂણા ઉપરનો પરમાણુ 8 એકમ કોષમાં આવેલો હોય છે. એટલે તો દરેક એકમ કોષને આવું કેન્દ્ર હશે અને દરેક એકમ કોષના કેન્દ્રમાં પી પરમાણુ હશે, બરાબર. તો પી પરમાણુ હશે, આથી ક્યુની ફરતે કુલ પી પરમાણુની સંખ્યા પણ કેટલી થશે? 8. એટલે બેયના સવર્ગાંક છે એ 8 થાય. સવર્ગાંક જો સરખા હોય, બરાબર, તો જે તત્વો હોય એનો રેશિયો છે એ 1:1 પ્રકારનો હોય. એટલે આપણે ગણી શકીએ છીએ કે અંતસ્થ પરમાણુ છે, બરાબર, એટલે પૂરેપૂરો લેવો પડે, આપણે જાણીએ છીએ. અને ક્યુ પરમાણુ છે ખૂણા ઉપર છે એટલે ક્યુ પરમાણુની સંખ્યા 1 થાય અને પી પરમાણુ અંતસ્થ કેન્દ્ર ઉપર હોવાથી પીની સંખ્યા છે એ 1 થાય. તો પૂરેપૂરું જ લેવું પડે. તો સંયોજનનું અણુસૂત્ર થઈ જાય PQ અને બંનેના સવર્ગાંક છે સરખા જ થાય. જો આ સમજ છે એ તમને આઈડિયા ક્લિયર કરશે, પણ ધારો કે તમને આવું યાદ નથી રહેતું તો એક સિમ્પલ ટ્રીક, આ ગણતરી તો આવડે લખાણ ઉપરથી દોરીને, બરાબર. પી પરમાણુ છે એ અંતસ્થ કેન્દ્રમાં છે અને ક્યુ પરમાણુ છે ખૂણા ઉપર છે, એટલે ખૂણા ઉપર હોય તો એની સંખ્યા આપણને 1 મળે અને અંતસ્થ કેન્દ્ર ઉપર હોય તો એની સંખ્યા પણ આપણને 1 મળે. તો બેયની સંખ્યા સરખી એટલે એનો આપણે રેશિયો લઈ તો 1:1 મળે, એટલે આપણે અણુસૂત્ર લખી શકીએ PQ. તો જો કોઈ પણ સંયોજનમાં એમાંના તત્વોનો ગુણોત્તર 1:1 પ્રકારનો હોય, P/Q અહીં મેં લીધું, બરાબર, ને મને ગુણોત્તર મળ્યો 1/1. ગુણોત્તર છે 1:1 પ્રકારનો હોય તો બંને તત્વોના સવર્ગાંક સરખા હોય. એટલે અહીં આકૃતિ ઉપરથી પી તત્વનો સવર્ગાંક તો આપણે કહી શકીએ કે 8 છે. 8 ક્યુ વડે ઘેરાયેલો છે એટલે 8 છે, પણ ક્યુના સવર્ગાંકને આપણને ખબર ન પડે તો અણુસૂત્ર ઉપરથી આપણે કહી શકીએ 1:1 નો ગુણોત્તર છે તો પીનો સવર્ગાંક 8 હોય તો ક્યુનો 8 જ હોય. અહીં સમજાવેલું છે મેં, એ તમે વાંચશો એટલે તમને ક્લિયર થઈ જશે. એની મેં માહિતી આપી દીધી. હવે તો આયા સુધી આપણે રાખીએ છીએ. બાકીની ચર્ચા જે છે દાખલાઓની એ આપણે આગળના લેક્ચરમાં કરશું.